નમસ્કાર મિત્રો, નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ ડ્રામા એટલે કે નાટક જોવા માટે, જે સુરતમાં મ્યુનિસિપાલિટીનું કોમ્પિટિશન નાટક છે. એમાં એક અમારા જીતુ સર છે, એમણે ડિરેક્ટ કર્યું છે, જે કાલે 2 દિવસ પહેલાં અમારી જોડે હતા, અમારી સાથે મૂવીમાં. તો એમણે ડિરેક્ટ કરેલું છે. તો મને કીધું કે તું આવજે ફ્રી હોય તો હું અત્યારે જાઉં છું નાટક જોવા. તો બને રહ્યો વિડીયોમાં, કેવું છે જોઈએ આગળ જઈને. તો બસ જોબ પર જઉં છું, ત્યાંથી આવીને રેડી થઈ ગયો છું. હવે નીકળીએ, ચલો મળીએ કોમ્યુનિટી હોલમાં, સરદાર સમૃદ્ધિ ભવન હોલ. તો હું તમને તો મિત્રો હું અત્યારે આવી ગયો છું સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા મિની બજાર. તો દેખો આ છે હોલ. આગળથી નથી શૂટ થાય એટલે આ સાઈડમાંથી કરું છું. તો અત્યારે હું આવી ગયો છું અને પ્રોડ્યુસર સર પણ આવી ગયા છે, જે મને પાસ લેવા માટે બોલાવ્યો છે. તો બસ એ અંદર છે, 2 મિનિટમાં આવે છે. પછી પાસ લઈને, કારણ કે નાટકનો ટાઈમ તો હજી વાર છે, તો ત્યાં સુધી મારું એક નાનું એવું કામ છે. એક મેડિકલમાં દવા લેવા જવાનું છે, જઈ આવીશ. તો જોઈએ અંદરથી. જો આ ટાઈપનું છે, બહુ મસ્ત છે. અચ્છા, અહીંયાથી ઉતરે એવું છે. ચલો શૂટ થાય એવું છે, કરું છું. આનો મેઇન ગેટ છે. જો સરદાર પટેલ સ્મૃતિ ભવન. આ બધું પાર્કિંગ છે, તો અંદર જઈને પછી બતાવું, અત્યારે તો નહીં. તો મળીએ હમણે, પ્રોડ્યુસર સર આવે એટલે પછી આપણે લઈ લઈએ પાસ અને પછી જઈએ મેડિકલમાં. તો મિત્રો અત્યારે હજુ ટાઈમ છે, એટલે 8:30 શો સ્ટાર્ટ થાય. તો બેઠો છું ત્યારે ક્લિનિક જઈને આવ્યો છું, મેડિકલ દવા લેવાની હતી, થોડી લઈને આવ્યો છું. અને પછી અત્યારે ત્યાં આવી ગયો છું, પણ આમ અંદર બેઠો છું. જો અંદર બધો હોલ બહુ મોટો છે, એટલે ઉપર નથી ગયો હજી. ઉપર હજી ચાલુ નથી થયું, કારણ કે એન્ટ્રી ચાલુ નથી થઈ, એટલે ત્યાં સુધી ઉપર નહીં જવા દે. એટલે પાછળના ગેટથી અંદર બેઠો છું. અને જે મારા મિત્ર આવવાના હતા એ પણ આવી ગયા છે, પણ એ બહાર છે. એટલે એ અમુક કારણોસર ના પાડે છે કે મારે બ્લોગમાં નથી આવું. એટલે કારણ કે મોટું નામ છે એનું સુરતમાં. એ હું એક લાગે તો નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ, એમની ઓફિસે જઈશ ત્યારે. તો ઠીક છે, જોઈએ અત્યારે હવે નાટકમાં કઈ રીતના થાય છે, શું થાય છે. બરાબર, બન્યા રહેજો વિડીયોમાં. આપણે એન્ટ્રી લઈ લીધી છે અત્યારે, અંદર બેસી ગયા છીએ. જો પબ્લિક પાછળ આવે છે, બીજી બધા બેસે જ છે. અને આ પડદો ખુલશે એટલે નાટક ચાલુ થઈ જશે. સિક્યુરિટી પણ સારી છે, પોલીસનું, કારણ કે પેલાનું છે ને, એટલે. તો મિત્રો આ અમારા સાથી મિત્ર બાજુમાં સીટ મળી છે, અને ભાઈ ભાવેશભાઈ છે, રાજકોટના છે. ભાવેશ અગરબત્તી, આપણું આખું નામ લેવાનું. અચ્છા, સોરી. ભાવેશ જોશી અગરબત્તી. ભાવેશ ફોનમાં શું નંબર એવી રીતે સેવ કરજો. ઠીક છે, પાક્કું, ડન. તો બહુ મસ્ત વાતો કરે છે, મીઠી. તો મજા આવી. તો મેં કીધું તમે પણ આપણે મારો પરિચય જાતે આપી. સોરી, ચલો આપો કેવી રીતે બોલવાનું એટલે મને થોડું. અરે તમારું જે તમે શું બિઝનેસ શું છે, તમારું નામ શું છે, તમે અહીંયા રાજકોટથી શાના માટે આવ્યા છો, એ બધું બોલો. મારો તો પહેલો દિવસ છે આ રાજકોટથી. અચ્છા, એવું છે. એટલે વાંધો નહીં બોલો. માસ્ક નહીં હટાવો. ના, માસ્કમાં એવું છે કે મારે માવું ખાવું ને તો દાંત જે છે એ થોડા મારા ખરાબ છે. અચ્છા, ના અમે તમે હમણાં ઉધરસ ખાતા હતા, એટલે એના કરતાં નહીં ખોલો તો સારું છે. મારું નામ ભાવેશ જોશી અગરબત્તી છે, અને મારો એક નાનકડો અગરબત્તીનો ધંધો છે. અને ભગવાનની કૃપા છે કે પપ્પા મમ્મી બધા સલામત છે રાજકોટમાં, અને હું સુરતમાં છું અહીંયા. અને આજે જ આવ્યો છું, અને સોમવારથી એવું પ્લાનિંગ છે કે અગરબત્તી વેચું અને થોડું ઘણું નાનકડો જે ધંધો કરું. તો જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોવ તો દિનેશભાઈ છે, દિનેશભાઈ આપણો વ્લોગ બનાવે છે. તો જો જેટલા બી લોકો વ્લોગ જોતા હોય તો હું ઠેકાણું આપીશ મારું.
અને તમે અગરબત્તી લેવા આવજો કે તો હું આવી જઈશ. તમે આવો એના કરતાં હું આવી જઈશ ત્યાં. એટલે તમે અગરબત્તી અહીંયા સુરતમાં વેચવાના છો? સુરતમાં અગરબત્તી આપણે વેચવાના છીએ. પપ્પાએ મોકલી છે જથ્થાબંધ અગરબત્તી. અગરબત્તીનો ભાવ બહુ મોંઘો છે, નોર્મલ અગરબત્તી નથી. આ અગરબત્તી એવી છે કે એ તમારી સુગંધ જે છે એ આખો દિવસ રહે છે. અચ્છા, એવું છે? આખો દિવસ રહે. એટલે એક વખત તમે સળગાવો હોય ને એટલે આખો દિવસ એના ઘરમાં જે છે એ સુગંધ રહેશે તમારી. અચ્છા, એવું છે? હા, એટલે એક અગરબત્તીના પેકેટનો પ્રાઇસ જે છે એ 150 રૂપિયા છે. પણ ખરેખર સાચું બોલો છો પછી આ વ્લોગ જોઈને ધબધબાટી બોલો? એવું કેમ કરીએ એમ? આ તો કહું છું. ના અમે એવું કેમ કરીએ? ના રાઈટ, ખાલી મજાક કરું છું. આ તો મજાકિયા માણસ લાગે એટલે એમ છે કે તમે જો અગરબત્તી લેશો તો મારા પપ્પાને બી સારું લાગે કે કોઈરો થોડો પગભર થયો. અને આ બ્લોગમાં આવ્યો તો દિનેશભાઈના બ્લોગ કેટલા લોકો જોવે છે? અરે બહુ બધા લોકો જોવે છે ભાઈ. તો મને મારું થોડું કહી દેવું ને કે આ ભાવેશભાઈ પાસેથી અગરબત્તી લે. તો મિત્રો, ભાવેશભાઈનો હું એવું લાગે તો નંબર એ ડિસ્ક્રિપ્શનમાં નાખીશ અને તમે અગરબત્તી જરૂરથી એમની જોડે લેજો. અગરબત્તી બહુ સારી છે, કારણ કે અત્યારે બેઠા તો સ્મેલ સારી આવે છે, કારણ કે અગરબત્તી આખો દી વેચતા હોય એટલે થોડીક તો સુગંધ એમનામાં આવવાની જ છે. તો બધાને કહું છું કે લેજો અને કોન્ટેક્ટ કરજો એમનો. બહુ અગરબત્તીનું કામ સારું છે એમનું, બરાબર. અને ભગવાનની ભોળાની મહેરબાની તમારા પર બી કે તમે આટલું કીધું એટલું મારા માટે બહુ છે. ના રાઈટ. બાકી આજના જમાનામાં કોણ બાજુવાળાને પૂછે નહીં સાચી વાત કે ભાઈ કોણ હશે. હું શું કહું છું કે આ તમને નાટકનો શોખ ક્યાંથી લાગ્યો? નાટકનો શોખ આપણને કઈ નથી. આપણે તો એસીમાં બેસીને આપણે જલસા કરવાના. અચ્છા, એવું છે? આપણે ફ્રીમાં ટિકિટ મળે, એસીમાં બેસવાનું. સુરતની એસએમસી ફ્રીમાં રાખ્યા છે પાસ. તો આપણે એસીમાં બેસવાનું, કલાકારોને તાળી પાડવાની, મજા કરવાની અને અગરબત્તી વેચવાની. અરે યાર, આવું નહીં કરો. આવો થોડોક એમ કહો કે ઇન્ટરેસ્ટ છે મને તો બ્લોગમાં સારું લાગે એવું કહી દઉં? ખોટું રાવ. અચ્છા તો થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે મને અને દિનેશભાઈને જોઈ રહ્યો લાગે છે કે થોડો ઘણો ઇન્ટરેસ્ટ લગાડવો જોઈએ. હું પાછું શું ને, હું એક્ટિંગ પણ કરું છું સિરિયલોમાં, એટલે થોડુંક મારું કહેજો. એમની પાસે iPhone 14 પ્રો છે અને સિરિયલ ને મૂવીઓ ને બધામાં એક્ટિંગ કરે છે. મને હમણાં પરિચય આપ્યો એમનો. બહુ મોટા માણસ છે. તમે મારો બ્લોગ જોજો અને અગરબત્તી જો તમને હું દેખાઉં. આટલી બધી અગરબત્તીની કંઈ થોડું ના કરવાનું હોય, થોડુંક માપ હોય. આપણે પહેલાં કહી દીધું ને, થોડુંક અગરબત્તીનું ઓછું હોય. આખી અગરબત્તી જ ગાળી દીધી તો કે સાહેબ. હા, ઠીક છે. આપણને પેલું કેમેરા વાળું નહીં. કંઈ નહીં ચાલુ. તમે જોતા રહેજો, અમે બંધ કરીએ. બીજો સીન આવશે એટલે બતાવશું નાટક કેવું છે, બરાબર? તો બન્યા રહેજો વ્લોગમાં. હવે તમે બંને વચ્ચે નક્કી કરી લો તો વધારે સારું. નક્કી કરો. તો અત્યારે ઇન્ટરવલ પડ્યું છે, તો બધી પબ્લિક બહાર આવી ગઈ છે એકી કરવા વોશરૂમ જવા માટે. તો આપણે પણ આવી ગયા હતા. પાછા જઈએ છીએ, લાગી જઈએ કામ પર. આપણી સાથે મિત્ર હતો એ પણ હમણાં આવશે. મજા આવશે, મજાનો માણસ છે. ચલો મિત્રો, નાટક પતી ગયું છે, હવે જઈએ ઘરે, બરાબર? અને અમારી સાથે ભાવેશ અગરબત્તી